હેલો ફ્રેન્ડ, કેમ છો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે હું બનાવી રહી છું બાફેલા બટેકાનું રસાવાળું શાક, જે દરેકના ઘરમાં લગભગ બનતું જ હોય છે, પણ દરેકના ઘરની રીત અલગ હોય છે. તો એના માટે મેં સૌથી પહેલાં લસણ લીધું છે, એને હું વાટી લઈશ. અને લસણ વટાઈ જાય એટલે એની અંદર હું એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરી દઈશ અને થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી અને ટામેટાને પણ ખાંડણીમાં જ ખાડી લઈશ. તમે ટામેટાને ઝીણા સમારીને પણ એડ કરી શકો છો. હવે અહીંયા મેં એક કઢાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે. એમાં હું રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈશ. મીઠા લીમડાના પાન એડ કરીશું અને પછી જે આપણે પેસ્ટ વાટીને તૈયાર કરી છે એ એડ કરી દઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય એટલે આપણે એને ઢાંકીને થોડીવાર ચડવા દઈશું. હવે આપણે એમાં થોડું મીઠું એડ કરી અને ઢાંકણ ઢાંકી અને ચડવા દીધું છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા તેલ છૂટું પડી ગયું છે, મતલબ આપણી પેસ્ટ એકદમ સરસ રીતે ચડી ગઈ છે. હવે એમાં મસાલા કરીશું. તો એમાં સૌથી પહેલાં મેં હળદર પાવડર એડ કર્યો છે. હવે લાલ મરચું અને થોડોક અડધી ચમચી જેટલો ગરમ મસાલો હું એડ કરીશ. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે અહીંયા મીઠું એડ કર્યું છે અને મીઠું તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો. અને આપણે લસણ ખાંડતી વખતે પણ એમાં મીઠું એડ કરેલું છે, એટલે એ થોડું ધ્યાન રાખીને લેવાનું છે. હવે જે બાફેલા બટેકા છે એડ કરી દઈશું અને એને જે પેસ્ટ છે એની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. હવે એને થોડીવાર આપણે ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું બટાકાનું શાક ઓલમોસ્ટ રેડી છે. તેલ છૂટું પડી ગયું છે. હવે આમાં આપણે સૌથી છેલ્લે લીલા ધાણા એડ કરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો સરસ એવું બટાકાનું રસાવાળું શાક આપણું રેડી છે, જેને મેં પૂરી અને દૂધપાક સાથે સર્વ કર્યું છે. તો તમે પણ બનાવો અને મને કમેન્ટમાં જરૂર કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી. થેન્ક યુ.